સમાચારો પર નજર કરીએ તો વાત જૂનાગઢની કરીએ। જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કેશોદની ઉતાવળી નદીમાં પૂર આવ્યું છે। ભારે વરસાદને પગલે કેશોદની જે ઉતાવળી નદી છે તેમાં ઘોડાપૂર આવ્યું છે। પૂરમાં રેલવે બ્રિજ નીચે રિક્ષા ચાલક ફસાઈ ગયો। ચાલુ પાણીના પ્રવાહમાં રિક્ષા નીકળતા તે ફસાઈ ગયો। પાણીનો ધસમસતો પ્રવાહ હતો અને તેમાંથી તે રિક્ષા કાઢવા માટે ગયો અને આખરે તે અંદર ફસાઈ ગયો। ત્યારે આ કેશોદની આ ઘટના છે કે જે પૂર આવ્યું તેમાં રિક્ષા ચાલક ફસાયો અને સ્થાનિકોએ પાણીના પ્રવાહમાંથી તે રિક્ષા બહાર કાઢી। ત્યારે આખરે સ્થાનિકોની મદદથી તે રિક્ષા ચાલક બહાર નીકળી શક્યો। આ તમે જોઈ શકો છો કે પહેલો વરસાદ છે, ચોમાસું બેઠું એનો પહેલો વરસાદ છે। આજે એક રિક્ષા તમે જોઈ શકો છો કે આમાં 2-3 જણા માન નીકળી શક્યા, કોઈને લાગ્યું નથી, પણ વાંધો કાંઈ નથી। પણ હું આ તંત્રને, ભાજપ સરકારને કહેવા માંગુ છું કે નગરપાલિકાને કહેવા માંગુ છું કે 4 વર્ષથી પુલિયાનું કામ હાલે છે તો કોઈ તંત્ર ધ્યાન દેવામાં નથી આવતું। વાત રાજકોટની કરીએ તો રાજકોટના પડધરી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। જીવાપર ગામની ઊંડ નદી 2 કાંઠે વહેતી થઈ તેવો વરસાદ વરસ્યો છે। નદીમાં પાણીની ભારે આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે જીવાપર ગામની ઊંડ નદી 2 કાંઠે વહેતી થઈ છે। નદીમાં ભારે પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ છે કે વાવણી લાયક વરસાદ વરસ્યો છે અને ખેડૂતો અત્યારે ખુશ છે। વાત રાજકોટના ધોરાજીની કરીએ તો ધોરાજીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા જળમગ્ન બન્યા છે। ત્યારે જમનાવડ જૂનાગઢ રોડ, જેતપુર રોડ પાણી થયા છે। શાક માર્કેટ રોડ અને ચકલા ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। ત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે। 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ધોરાજીમાં વરસ્યો છે। આ તરફ જામનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। જોડિયાના લીંબુડા, હરિયાણા, કુનડમાં વરસાદી માહોલ જામ્યો તો સાથે માનપર સહિત જે આસપાસના ગ્રામ્ય પંથકો છે, ગામો છે, ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા। ત્યારે જામનગરના પણ આ ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ત્યારે જામનગર જિલ્લામાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો। હાલ આપણે આવી પહોંચ્યા છીએ જામનગર જિલ્લાને ધોળિયા તાલુકામાં। ધોળિયા તાલુકાના હરિયાણા, લીંબુડા, માનપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પગલે નવા નીરની પણ આવક શરૂ થઈ છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। સંદેશ ન્યૂઝ, ઉમેશ ચાવડા, જોડિયા। વાત મોરબીની કરીએ તો મોરબીમાં શિક્ષિકાના ખાતામાંથી લાખો રૂપિયા ગાયબ થઈ ગયા। શિક્ષિકાના ખાતામાં પૈસા ઉપડી જતા ફરિયાદ નોંધવામાં આવી છે। આરટીઓ ચલણની એપ ડાઉનલોડ કરવાનો મેસેજ આવ્યો હતો ફોનમાં। ત્યારે મેસેજ પર ક્લિક કરતા જ 24 લાખ રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા। 24.34 મોરબી સિટીએ ડિવિઝન પોલીસે વધુ તપાસ પણ હવે હાથ ધરી છે। મારા મિસ્ટરના મોબાઈલમાં શુક્રવારે રાતે એપીકે ફાઇલ અજાણ્યા નંબર ઉપર આરટીઓ ચલણ કરીને આવેલી હતી। એ ફાઇલ અગત્ય જણાતા મારા મિસ્ટરે ઓપન કરી, પરંતુ તેના મોબાઈલમાં ઓપન ન થઈ એટલે તેમને મારા મોબાઈલમાં સેન્ડ કરી અને મારા મોબાઈલમાં ઓપન થતાં જ એ હાઇડ થઈ ગઈ। શનિવારે જ્યારે 12 વાગ્યા પછી મારા મોબાઈલમાં એ ફાઇલ હાઇડ થયેલી જ હશે અને અચાનક ખબર પડી, સાંજે જ્યારે મોબાઈલ જોયો ત્યારે અલગ અલગ 8 ટ્રાન્ઝેક્શન થયેલા હતા અને 24,34,000 જેટલી રકમ ઉપડી ગઈ હતી। આટલું મોટું ટ્રાન્ઝેક્શન થયું છતાં બેંકનો કોઈ વેરિફિકેશન કોલ પણ આવેલો। વાત છોટાઉદેપુરની કરીએ તો છોટાઉદેપુરમાં નદીમાં તણાયેલા યુવકની લાશ મળી આવી છે। ભારજ નદીમાં તણાયેલા યુવકની લાશ મળી આવી છે। રમેશ રાઠવાની લાશ ઓરસંગ નદીમાંથી મળી આવી છે। ત્યારે ફાયરની ટીમે નદીમાંથી યુવકની લાશ બહાર કાઢી છે। વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં તબીબની બેદરકારીથી મોતનો આક્ષેપ લાગ્યો છે। ડોક્ટરની બેદરકારીથી નવજાતના મોતનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે। દંપતીએ સિવિલના ગાયનેક વિભાગમાં હોબાળો મચાવ્યો। હોસ્પિટલના સંચાલકોએ તપાસની ખાતરી આપી છે। બેદરકારી અંગે તપાસ કરવાની ખાતરી સંચાલકો દ્વારા આપવામાં આવી છે। ત્યારે દોષિતો સામે કાર્યવાહી કરવા આશ્વાસન પણ સંચાલકોએ આપ્યું છે।
ધોરાજીથી અહીં રિફર કરેલ હતું રાત્રે, અને પછી સારવાર દરમિયાન એનો બાળકનો મૃત જન્મ થયેલો, અને એ બાબતમાં એમના સગા સંબંધી તથા માતા પિતાને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે ની થોડી ફરિયાદ છે, ઘણી બધી ફરિયાદ છે કે એ લોકો બેદરકારી જે બનાવ બન્યો, એ બાળક જે ગુજરી ગયું એના માતા પિતા સાથે અમારી સહાનુભૂતિ છે, અને ભવિષ્યમાં આવું બનાવ ન બને એના માટે આપણે નિષ્પક્ષ તપાસ કરવા માટે એક કમિટીની રચના કરશું. ટ્રીટમેન્ટ શરૂ કરી જ નહીં, અને ટ્રીટમેન્ટ શરૂ કરી તો એવી જ કરી કે હમણાં આવી જશે, તો હિંમત રાખ હમણાં આવી જશે, ચલો વાંધો નહીં, આપણે સમજી શકીએ છીએ 2 કલાક હોય, 4 કલાક હોય, 5 કલાક હોય, પણ આ તો સાહેબ કમસે કમ 11 થી 12 કલાક થવા આવ્યા હતા. ત્યારે અંતે અમે એને રિક્વેસ્ટ પણ કરી હતી કે અમારા રિસ્ક ઉપર તમે સિઝેરિયન કરી નાખો, ન કર્યું, અને અંતે એ લોકોની ઘોર બેદરકારીના લીધે મારા બાળકનું મૃત્યુ થયું 2:30 વાગ્યાની આસપાસ. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં જ્વેલર્સના શોરૂમમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં પોલીસે 2 પુરુષ અને 1 મહિલાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. માહિતી અનુસાર ગ્રાહકના સ્વાંગમાં 4 મહિલાઓ જ્વેલર્સના શોરૂમમાં પ્રવેશી હતી. બાદમાં જ્વેલર્સની નજર ચૂકવીને ચોરીના બનાવને અંજામ આપ્યો હતો, જે અંગે જ્વેલર્સના મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે, તેમજ ફરાર 2 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. દીઓ પહેલાં અંદર શોરૂમની અંદર એન્ટર થતી હતી, ત્યારબાદ તેઓ ઘરેણાં જોવા માગે છે એ અન્વયે વીંટી, બુટ્ટી વગેરે જોવા માગતા હતા. જ્યારે ઘરેણાં બતાવનાર અન્ય કોઈ કામની અંદર રોકાયેલો હોય અથવા તો એની નજર બીજી જગ્યાએ હોય, એનું ધ્યાન ન હોય, તે વખતે ચૂપકીથી એની અંદર શેરવી અને ઘરેણાંની ચોરી કરતા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 251 DNA મેચ થયા છે. અત્યાર સુધીમાં 245 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. 176 ભારતીય અને 49 યુકેના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન અને 12 સ્થાનિકોના મૃતદેહ પણ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. 26 મૃતદેહ બાય એર વતન સુધી પહોંચાડવામાં આવ્યા છે, જ્યારે 219 મૃતદેહ બાય રોડ એમ્બ્યુલન્સ દ્વારા તેમના પરિવારજનો સુધી પહોંચાડવામાં આવ્યા છે. 22 જૂન સાંજે 6 વાગ્યાની સ્થિતિએ 251 DNA મેચની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, અને એમાંથી 245 લોકોને એમના સ્વજનના પાર્થિવ દેહ સિવિલ હોસ્પિટલથી સોંપી દેવામાં આવે છે. 6 પાર્થિવ દેહ હજુ પણ આપવાના બાકી છે, જે PM રૂમ ખાતે તૈયાર છે. એમાંથી 2 યુકેના છે, 3 આવતીકાલે લઈ જશે, અને 1 ફેમિલીએ શેડ્યુલ કર્યું છે, એને 25 તારીખે લેવા આવશે. એટલે એનો મતલબ કે 6 પેન્ડિંગ છે, પરંતુ આપણી પાસે એમની બાકીની પ્રોસેસ તૈયાર છે. આ 245માંથી વાત કરશું તો 176 ઇન્ડિયન્સ છે, 7 પોર્ટુગીઝ, 49 બ્રિટિશર્સ, 1 કેનેડિયન અને 12 નોન પેસેન્જર. આ તરફ અરવલ્લીના મેઘરજમાં ચૂંટણીમાં તંત્રની બેદરકારી સામે આવી છે. વૃદ્ધા હયાત હોવા છતાં મતદાર યાદીમાં તેઓને મૃત દર્શાવવામાં આવ્યા. કૃણોલ 1 ગ્રામ પંચાયતના બૂથ નંબર 1ના વોર્ડ નંબર 4ની આ ઘટના છે. વૃદ્ધા જીવિત હોવા છતાં મતદાર યાદીમાં તેઓને મૃત બતાવવામાં આવ્યા. હીરાબેન વણકરનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું, ત્યારે તંત્રની બેદરકારીથી 2 મતદારો વંચિત રહ્યાનો આક્ષેપ અહીં ઉઠ્યો છે. મારું નામ મીરીબેન, અને હું મત આલવાજી, તે મને મત આલવા મારું નામ જ નથી, મને આલવા નથી મળ્યું. મારું નામ નોનીબેન, મને ઓટો આલવાજી કે તમારું નામ નથી, તો પછી મારા બધું જિંદગીની ઓટો અહીંયા આલ્યા, આ તો ચમ નથી મરી ગયું કઈ મારા છોરા. આ તરફ ડાંગ જિલ્લામાં 42 ગ્રામ પંચાયતમાં મતદાન થયું. ગલકુંડ ગ્રામ પંચાયતમાં બાપ દીકરા વચ્ચે જંગ જોવા મળ્યો. સરપંચ બનવા માટે સગા બાપ દીકરો સામ સામે આવ્યા, એકબીજાને હરાવવા એડી ચોટીનું જોર લગાવ્યું. ગ્રામ પંચાયતમાંથી સરપંચની ઉમેદવારી કરી છે, અને અહીંયા કુલ ટોટલ વોટિંગ 720 છે, અને અત્યાર સુધીનું વોટિંગ ખૂબ જ સારી રીતે થયું છે, અને અત્યાર સુધી 24.13% વોટિંગ થયું છે, અને ખૂબ જ સારી રીતે શાંતિપૂર્ણ વોટિંગ ચાલી રહ્યું છે.
અને તમામ ગામોમાં પણ ગરકુંડ ગ્રુપ ગ્રામ પંચાયતના ખૂબ જ સારી રીતે વોટિંગ ચાલુ રહ્યું છે અને કોઈ જાતની હું ગરકુંડ ગ્રામ પંચાયતનો સરપંચનો ઉમેદવાર છું અને અમારા પહેલાં ગરકુંડ ગ્રામ પંચાયતમાં સવારથી પહેલાં લોકોનો મતદાન કરવાનો ઉત્સાહ છે અને બ્લેક પેપરથી પહેલું મતદાન થઈ રહ્યું છે એટલે ખૂબ જ સારું અને શાંતિપૂર્વક થાય એ અમે. તો આજે જ્યારે ગ્રામ પંચાયતનું મતદાન યોજાયું હતું ત્યારે રાજ્યની 3895 ગ્રામ પંચાયતમાં અંદાજે 72% જેટલું મતદાન થયું. દાહોદના મોટી હાંડી અને પ્રાંતિજના ઝીંઝવામાં પુનઃ મતદાન થશે. બંને જગ્યાએ 24 જૂને ફરીથી મતદાન યોજાશે. મોટી હાંડીમાં મતપત્રો લોકો લઈ ગયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે પ્રાંતિજના ઝીંઝવામાં મતપત્ર છપાવવામાં ભૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. તેના કારણે 24 જૂને પુનઃ મતદાન થશે. આણંદના બોરસાદના વાસણા ગામમાં હોબાળો મચ્યો. એક સરપંચ ઉમેદવારની સ્લીપ હોવાથી આ હોબાળો મચ્યો હતો. સ્લીપમાં એક જ ઉમેદવારનું નામ હોવાથી હોબાળો મચાવ્યો. અન્ય સરપંચ પદના ઉમેદવારે વિરોધ નોંધાવ્યો. બોરસદ પોલીસે તાત્કાલિક મામલો થાળે પાડ્યો. પંચમહાલની વાત કરીએ તો પંચમહાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દારૂની વહેંચણી કાલોલના દેલોલ ગામનો વિડીયો વાયરલ થયો છે. સરપંચ ઉમેદવારના પતિ કારમાંથી દારૂ પકડાયો છે, ત્યારે કાલોલ પોલીસે નીરવ પટેલની કારમાં આ દારૂ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ખેરાલુના મલેકપુર ગામે 6 વાગ્યા પછી પણ મતદાન કરવા લાંબી કતારો લાગી છે. સવારથી જ મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા લાંબી લાઈનો લગાવી હતી. અત્યાર સુધીમાં 3400 જેટલું મતદાન થઈ ગયું છે. મલેકપુર ગામમાં કુલ 4400થી વધુ મતદારો છે, ત્યારે પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ખેરાલુ તાલુકાની અંદર 33 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મતદાન પૂર્ણ થવાનો સમય પણ આવી ગયો છે. ત્યારે હજુ મલેકપુર જે ગામ છે તેની અંદર આપણે દ્રશ્યો બતાવ્યું છે કે 6:15 વાગી ગયા હોવા છતાં હજુ પણ લાંબી કતારો જોવા મળી રહી છે. આપણે દ્રશ્યોમાં પણ બતાવીશું કે હજુ પણ 100થી વધુ લોકો પોતાનું મતદાન ના રહી જાય તે માટે હજુ પણ લાઇનમાં લાગેલા છે. ત્યારે પ્રશાસન દ્વારા પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે આ અંગે હજુ પણ 1 કલાકથી વધુ સમય જવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે મલેકપુર ગામનું જે બૂથ છે તે મલેકપુર ગામની અંદર 4400 જેટલાનું મતદાન છે. મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ. આ તરફ ગાંધીનગરમાં માણસાના અલુવા ગામે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ. તમામ સભ્યો બિનહરીફ ચૂંટાતા સરપંચ માટે મતદાન યોજાયું હતું. મતદાનને લઈ લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો. પછી આ બીજા જ નંબરની સરપંચની ચૂંટણી છે અમારા ગામની. સામાજિક એકતા જળવાઈ રહી છે આજ સુધી, બરાબર છે, અને આવનારા સમયને પણ જળવાઈ રહ્યા છે. કોઈ ઝઘડા બગડાનું કોઈ વાતાવરણ નથી. ગામ શાંતિપૂર્ણ રીતે મતદાન કરે છે. અત્યાર સુધીની જે આ 2025ની ચૂંટણી એમાં અત્યાર સુધી અલ્લુઆમાં બીજી વખતે સરપંચ પદની ચૂંટણી થઈ છે ને જે સામાજિક એકતા દર્શાવે છે ને શાંતિપૂર્ણ મતદાન થઈ રહેલું છે. એવું ઈચ્છીએ છીએ કે આવતા ટર્મમાં આવી કોઈ ઇલેક્શન ના આવે અને શાંતિપૂર્ણ ભાઈચારા સાથે કામ પૂર્ણ થાય એવું ઈચ્છીએ છીએ. 1952થી પંચાયત અમલીકરણના પછી આ ગામમાં આ ફક્ત ને ફક્ત બીજી વખત ચૂંટણી થઈ રહી છે. ત્યાં સુધી અમારું ગામ સમરસ સહમતિથી જ થતું હતું. અમારી આ યુવા પેઢીના બધાના ગાઈડલાઇન્સને માર્ગદર્શન હેઠળ આવતી ચૂંટણી સમરસ થશે એવા અમે પ્રયત્નો કરીશું. 2022થી લાગુ થયેલા નવા નિયમો મુજબ નેશનલ મેડિકલ કમિશન એટલે કે NMC હવે દર વર્ષે મેડિકલ કોલેજોની ફરીથી મંજૂરી કરે છે. અગાઉ MCI દ્વારા 5 વર્ષ અને 10 વર્ષ જૂની કોલેજોને કાયમી માન્યતા આપી દેવામાં આવતી હતી, પરંતુ હવે આ પ્રક્રિયા દર વર્ષે કરવામાં આવે છે. જોકે સ્ટાફના અભાવે NMC દ્વારા જરૂરી ઇન્સ્પેક્શન કરવામાં વિલંબ થયો છે, જેના કારણે ગુજરાતની કુલ 148 મેડિકલ સંબંધિત કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા અટવાઈ ગઈ છે. તબીબી અભ્યાસક્રમ એટલે કે MBBSના માટે મંજૂરી માટે નેશનલ મેડિકલ કમિશને 2022થી દર વર્ષે એ કોલેજોએ પોતાની મંજૂરી માન્યતા મેળવવાની હોય છે. દુઃખ સાથે કહેવું પડે કે 45 દિવસ જેટલો સમય વીતી ગયો છે. પરિણામ આવ્યા અને બાર સાયન્સના 81,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા પોતે ક્લિયર કરીને રાહ જોઈ રહ્યા છે. અને આની વચ્ચે
મેડિકલની માટેની કે ડેન્ટલ માટે કે આયુર્વેદ કે હોમિયોપેથી એ કોલેજોને આજ દિન સુધી હજી માન્યતા NMC તરફ મળી નથી. ગુજરાત કોંગ્રેસે સંગઠન સર્જન અભિયાન અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નવી યાદી પ્રકાશિત કરી છે. આ નવી જાહેરાતમાં કેટલાક આગલા પ્રમુખોને ફરીથી જવાબદારી આપવામાં આવી છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં નવા ચહેરાઓને તક મળી છે. અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સોનલ પટેલની વરણી કરવામાં આવી છે. તેમને અનેક પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોના સહકાર સાથે શહેર સંગઠનની સુકાન સોંપવામાં આવી છે. પાર્ટી કાર્યકર્તાઓમાં આ જાહેરાત બાદ નવી ઉર્જા જોવા મળી રહી છે. ગુજરાત રાજ્ય જે પસંદ કરવામાં આવ્યું છે અને એની અંદર જ્યારે સંગઠનની પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે સંગઠનની અંદર તમામ આ દેશના વરિષ્ઠ જે લોકો AICCના જનરલ સેક્રેટરી રાજ્યના રહ્યા હોય એવા સિનિયરોને એક જિલ્લાને શહેર સોંપીને સારું નેતૃત્વ ઊભું થાય. અને એ દ્રષ્ટિએ એ વખતે માંગ પણ ઉઠી હતી કે મહિલાઓને પણ, મહિલા કોંગ્રેસ છે પણ મહિલાઓને પણ જિલ્લા અને શહેરના પ્રમુખ બનાવવા જોઈએ અને એના ભાગરૂપે અમદાવાદ શહેરને એક આપણા સરસ વરિષ્ઠ અને સારા મહિલા આગેવાન તરીકે સોનલબેન મળ્યા છે. નિમાયેલા તમામ પ્રભારીઓ શ્રી સાથે 1-to-1 મીટિંગ કરીને એમનો રિપોર્ટ લીધો હતો. આ પ્રક્રિયાની અંદર બિલકુલ પારદર્શક રીતે આ પ્રક્રિયા કરવામાં આવી છે અને એના પરિણામ સ્વરૂપ ગઈકાલ રાત્રે ઘણી લાંબી ચર્ચા વિચારણા રિપોર્ટ જ્યાં લાગ્યું કે આમાં કંઈક હજી પણ કંઈક કડી ખૂટે છે તો ડીપલી હાઈકમાન્ડ જઈને ગઈકાલ રાત્રે 40 જેટલા શહેર અને જિલ્લાના પ્રમુખોને ડિક્લેર કર્યા છે. અમે આશા રાખીએ છીએ કે અમદાવાદમાં ચોક્કસ એક સંગઠન જે હિંમતસિંહે શરૂ કર્યું હતું અને એ જે સંગઠન બનાવેલું છે એને વધારે ઓપ આપીશું, એને વધારે સુદૃઢ કરીશું અને ખાસ કરીને જ્યારે હાઈકમાન્ડે અમારી પસંદગી કરી છે, આખા પાર્ટીની વિચારસરણી છે, સોનિયાજીની, રાહુલજી, પ્રિયંકાજી અને ખરગેજી, આ બધાને એવું છે કે મહિલાઓને સ્થાન મળે અને જે મેઇનસ્ટ્રીમ પોલિટિક્સ છે એમાં મહિલાઓ ખાસ કરીને આગળ પડતો ભાગ ભજવે. શક્તિપીઠ અંબાજીમાં મા અંબાના ભક્તો અતૂટ શ્રદ્ધાથી દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આજ રોજ યોગીની એકાદશીના પાવન દિવસે રાજકોટના દાતા જયંતિભાઈ પરસાણાએ 10 લાખથી વધુનું દાન કર્યું છે. રાજકોટના પરસાણા પરિવાર તરફથી માતાજીના ચરણોમાં સોનાનો મુગટ, સોનાનું છત્ર, સોનાનો ટુકડો તથા ચાંદીનું છત્ર મા અંબાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે દાતા પરિવારનો આભાર માન્યો છે. તો ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. વડાલીમાં 12 ઇંચ વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. ખેડબ્રહ્મામાં 10 ઇંચ અને ઈડરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ખેડબ્રહ્માની હરણાવ નદી છે તે 2 કાંઠે વહેતી થઈ છે. ઈડર અને વડાલીની ઘઉંવાવ, ખરોલ અને ભેંસકા નદીમાં પણ પાણીની આવક વધી છે. તો સુરતના ઉલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. નઘોઈ, કીમ, મુડદ સહિતમાં ગામો જે છે તેમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. આ તરફ બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો અને ભારે માત્રામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઈડર તાલુકાના કડિયાદરા ગામમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તાર જળમગ્ન બન્યા છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ઘરમાં પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી વેઠવાનો અત્યારે વારો આવ્યો છે. ત્યારે કડિયાદરા ગામની ગૌવાવ નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે. તો સાબરકાંઠામાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે. શેરપુર નજીક ગૌવાવ નદીમાં નવા નીરની આવક થઈ છે. ગૌવાવ નદીના આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે નદીમાં નવા નીરની આવક થતાં લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
સાબરકાંઠાના ખેડબ્રહ્માની વાત કરીએ તો ખેડબ્રહ્મામાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પાણીની આવક થઈ છે. પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાંથી પણ નદીમાં પાણીની આવક થઈ છે, કારણ કે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને 24 કલાકમાં 14 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ખેડબ્રહ્મામાં વહેતી હરણવ નદીમાં નવા નીર આવ્યા છે. બે કાંઠે વહેતી થઈ છે. તંત્ર દ્વારા કોઈ અવરજવર ન કરે તેને માટેની સાવચેતીના પગલાં રાખવામાં આવે છે. અત્યારે તમે જોઈ શકો છો કે બ્રિજ ઉપરથી લોકો પણ નદી નિહાળવા માટે ઊભા રહ્યા છે અને સાથોસાથ આ હરણાવ નદીના નવાના નીર આવવાના કારણે જે ધરોઈ જળાશય યોજનામાં નવું પાણી આવ્યું છે અને આવનાર દિવસમાં નવા નીરના કારણે આજુબાજુ પાણીની સમસ્યાનો હલ થશે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. તો ચોમાસાની શરૂઆતમાં જ સાબરકાંઠા જિલ્લામાં નદી નાળા બે કાંઠે વહેતા થયા છે, કારણ કે સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગૌવાવ, હાથમતી, હરણાવ, સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. સાથે જ કડિયાદરા, બડોલી અને વડાલી નદીમાં પણ નવા નીર આવ્યા છે. નદીઓ વહેતી થતાં જળસ્તર પણ હવે ઊંચા આવશે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તો મેઘમહેર જોવા મળી છે. લક્ષ્મીપુર, ગલોડિયા, શિવગઢ ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદને પગલે વીજ પુરવઠો પણ 24 કલાકથી વધુ સમય થઈ ગયો છતાં પણ બંધ હાલતમાં છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા નુકસાનીની સંભાવના સેવાઈ રહી છે. વિજયનગર અને ખેડબ્રહ્મા જે રોડ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે. ગલોડિયા ગામમાં કાલે રાત્રે 6 વાગ્યાથી વરસાદ ચાલુ હતો અને અત્યારે લગભગ સવારના 7 વાગ્યા છે ત્યાં સુધી વરસાદ ચાલુ છે અને આખા ગામમાં પાણી ભરેલું જ લાગે છે અને દરેક જગ્યાએ ખેતરોના પાળા તોડી નાખ્યા છે અને કોઈ જગ્યાએ અવર જવર થાય એવી નથી. હવે થોડોક સાધન ચાલુ થયો છે અને રાતના લોકો જે જગ્યાએ ભરાણા છે, જો ઊભા છે ત્યાં સ્થાયી ઊભા છે, એટલે તંત્ર દ્વારા એ લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરાય. તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદે લક્ષ્મીપુરા, ગલોડિયા અને રોધરા જે ગામ છે ત્યાં તારાજી સર્જી છે. ત્યારે રોધરા ગામે 700 એકર જમીન પર ખેતી નિષ્ફળ જવાની વકી છે. બીજી તરફ 15 જેટલા પશુઓના મોત પણ નીપજ્યા છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જો ગઈકાલે સાંજે 6 વાગ્યાથી તે સવારે 6 વાગ્યા સુધીમાં સતત વરસાદ ચાલુ હતો અને એ વરસાદના કારણે પાણી પણ ખૂબ ભરાઈ ગયા છે. વાઘામાં પાણી એના ઉપર થઈને આજુબાજુના ખેતરોને પણ સાફ કરી દીધા છે. એટલું બધું પાણી આવ્યું છે. ગત રાત્રિએ રોધરા અને આજુબાજુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે અહીંયા રોધરાની અંદર ચારે બાજુથી વાઘા નદીઓ પુષ્કળ પાણી આવેલ અને ગામની અંદર પણ પાણી ઘૂસી ગયેલ. અમારે જે રોધરા નદી છે એની અંદર અમારા રોધરા પેટા છાપરા ગામ છે, એમાં પણ પશુઓ તણાઈ ગયા છે. આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ને ગાયો ભેંસો હતી એ મરણ થઈને 2-3 કિલોમીટર આગળ છે અને ડ્રીપની નળીઓ સંપૂર્ણ ખલાસ છે. રાત્રે અમારા ગામની અંદર 15 થી 16 ઇંચ વરસાદ પડ્યો છે. તે વરસાદના લીધે ખેતીની અંદર 100% નુકસાન થયું છે. અમારા ગામની અંદર 100% મગફળીનું વાવેતર થાય છે. 100% મગફળી આજે નિષ્ફળ થઈ છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 14 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા આજુબાજુના વિસ્તાર, નદી અને રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. સમગ્ર વાત કરીએ તો જે લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલું જે ગામો છે તેમાં રોડ રસ્તા ઉપર ગલોડિયા પાસેના રોડ પર પાણી ફરી વળ્યા હતા અને ખેતરો પાણીમાં ડૂબમાં ગયા હતા. સાથોસાથ લોધરા ગામ જે આવેલું છે, લોધરા ગામમાં સમગ્ર ગામમાં પાણી ફરી વળતા મોટી હાલાકી પડી છે. સમગ્ર બાબતમાં આપણી સાથે સ્થાનિક જોડાયેલા છે, તેમની સાથે ચર્ચા કરીશું. શું સ્થિતિ હતી ગામમાં જ્યારે આખું ગામમાં પાણી ફરી વળ્યા હતા? કેવી સ્થિતિ પેદા થઈ હતી? ગામના ઘણા ખરા પશુઓ, ઘણી ખરી ગાડીઓ તણાઈ ગઈ, પશુઓ પણ તણાઈ ગયા. મોટી હાલતમાં ખેતરોના પાળા પણ તૂટી ગયા. ખેતરો પર પાણી, ગામમાં પણ પાણી. 7 થી 8 ગામના રસ્તા હાલ બ્લોક થઈ ગયા
એક પુલ તૂટી જતાં લક્ષ્મીપુરા, ગલોડિયા, દોડીવા, જાડી સિંબલ બધાને અવરજવર બંધ થઈ ગયું. ના, અત્યારે અહીંયા કામગીરી ચાલુ છે. ખેડબ્રહ્માથી અધિકારીઓ આવેલા છે અને જે જીસીબીને બધું લઈને આવેલા છે ને ડામરની પેલી પ્રક્રિયા બધું ચાલુ છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, ખેડબ્રહ્મા. તમે જોઈ શકો છો કે જ્યાં સમગ્ર જોડતો રોડ છે તે પાણીના લીધે ગરકાવ થયો છે ને તે તૂટી જવામાં આવ્યું છે. જે આજુબાજુ જે જોડતો જે બે અન્ય ગામોનું પાણી અને નદીનું પાણી, કોસંબી નદીનું પાણી ને તેના પથ્થરોના વેણ સાથે આવ્યું હશે. સમજી શકો છો કે સ્થિતિ કેવી હશે. હાલમાં સમગ્ર બાબતમાં પાણીના વેણના લીધે હાલમાં તારાજી સર્જાઈ હતી. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, રોદરા, ખેડબ્રહ્મા. બનાસકાંઠાના અમીરગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો. રોડ રસ્તાઓ પર નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા. ઇકબાલગઢ નાળીવાસમાં વરસાદી પાણી ભરાયા. ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન જોવા મળ્યું છે. બનાસકાંઠામાં મેઘમહેરને પગલે નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે. બનાસ અને વિશ્વેર નદીમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી પાણીની આવક નોંધાઈ છે. નદીમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. લોકોએ નવા નીરના વધામણા કર્યા છે. બનાસકાંઠામાં ભારે વરસાદથી નદીઓ છલકાઈ છે. ઉપરવાસમાં વરસાદથી બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ છે. દાંતીવાડા ડેમ ભરાશે તો ખેડૂતોને ફાયદો થશે. અમારા ચિત્રાસની બાલારામ નદી અમારા અંદરથી અમારા એરિયામાંથી ચાલે છે અને અમારા ગામમાં બાલારામ નદીમાં પીવાના પાણીની જૂથ યોજનાનો કૂવો બનાવેલો હતો. એ છેલ્લા 1.5-2 વર્ષથી પાણીની સમસ્યા અમારા ગામ માટે ટેન્કરોથી પાણી પાતા હતા. પણ આજે કુદરતે ભગવાને આપણા પર કૃપા કરી છે અને આજે અમારા ટેન્કરો બંધ થશે અને અમે નદીનું બાળકનું નીર પાછું અમને પીવાનો અમને ચાન્સ મળ્યો છે. તો અમે એક તો મહાદેવ શંકર ભગવાનનો બહુ પાડ માનીએ છીએ અને આ રીતે જ વરસાદ વરસી અને આપણા ખેડૂતોને આજુબાજુને લાભ મળે એટલા માટે આજે અમારી ખુશી અતિશય આનંદમાં અમે છીએ. આજે વિસ્તારના ખેડૂતોને કેટલો ફાયદો? બહુ મોટો ફાયદો થશે સાહેબ, બહુ મોટો ફાયદો થશે. એનાથી જે ના કરી શકે કુદરતે 1 મિનિટમાં કરી બતાવ્યું છે. અત્યારે હું વરસાદના નદીમાં જોવા આવ્યો એના કારણે ખૂબ મને ખુશી છે અને ખેડૂતોને પાણી માટે સુખ શાંતિ નદી ડેમમાં પહોંચી ગઈ એનો ખૂબ ખૂબ આભાર છે. આ નદીથી કોઈ ફાયદો થશે? અરે ફાયદો બધાને ફાયદો છે. અમારા ગામમાં પાણી પીવાની તકલીફ બધો ફાયદો. કેટલી ખુશી છે? અરે ખુશી ના પૂછો એટલી. હા, 15-20 દાડાથી ટેન્કર અમે ચાલુ કરીને ગામમાં પાણી પાતા હતા. અમારા કૂવામાં નદીમાં જ છે, એમાં પાણી બિલકુલ હતું નહીં. પણ આજે આ નદી આવતા અમને એવું લાગ્યું કે અમારા કૂવામાં મોટર હેડી જાય આખો દાડી. બનાસકાંઠા સહિત ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં આવેલા નદી નાળાઓ છે તે જીવંત થયા છે. ઉપરવાસમાં જે પ્રકારે મોડી રાત્રે ધોધમાર વરસાદ થયો અને તેના સીધા પાણી છે તે ત્યારે બાલારામ નદીમાં વળ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નજીકથી પસાર થતી બાલારામ નદી છે તે ત્યારે બે કાંઠે થઈ છે. મોડી રાત્રે જે પ્રકારે ઉપરવાસમાં વરસાદ થયો ને તેના જ પગલે બાલારામ નદીમાં પાણી આવતા આસપાસના વિસ્તારના ખેડૂતો છે તે ખુશખુશાલ બન્યા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે બારે માસ કોરી ધાકો રહેતી બાલારામ નદીમાં નવા નીર આવ્યા છે અને લોકો છે તે આ નવા નીરના વધામણા કરવા અત્યારે નદી કાંઠે પહોંચેલા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો છે તે નદીના નીર જોવા ઉમટી રહ્યા છે. જે પ્રકારે ઉપરવાસમાં મોડી રાત્રે ભારે વરસાદ થયો છે અને તેના સીધા નીર છે તે અત્યારે નદીમાં વહેતા લોકો છે તે લોકોમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જે પ્રકારે બાલારામ નદીના નીર છે તે હવે ધીમે ધીમે બનાસ નદીમાં થઈને દાંતીવાડા ડેમમાં પહોંચે. દાંતીવાડા ડેમ એ જિલ્લાનું મુખ્ય જે જળાશય છે તે ગણાતું હોય છે. ત્યારે કહી શકાય છે કે જે પ્રકારે ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે અને તેને લઈને અત્યારે જિલ્લાના જે ખેડૂતો છે તે ખેડૂતો ખુશખુશાલ બનેલા જોવા મળી રહ્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના અમીરગઢમાં ભારે વરસાદ વરસ્યો. જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમીરગઢના ઇકબાલગઢ પંથકમાં ભારે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે. ઇકબાલગઢ હાઈવે પર પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સર્જાયા. રેલવે અંડરપાસમાં 11 ફૂટ પાણી ભરાયા છે. હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી આપેલી હતી. તે જ રીતે ગઈકાલ રાત્રે જ અમીરગઢ તાલુકામાં ધમાકેદાર વરસાદી બેટિંગ કરેલી હતી. મારા પાછળના દ્રશ્યમાં આપ જોઈ શકો છો. આ ઇકબાલગઢ અંદર જે ઇકબાલગઢ બજારમાં જવાનો મુખ્ય માર્ગ કહેવામાં આવે છે. તે મુખ્ય માર્ગમાં રાત્રિ દરમિયાન વરસાદ પડતા જ 11 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. ખાસ વાત કરવામાં આવે તો આ જે મુખ્ય માર્ગ છે તે દર ચોમાસામાં અવર જવર કરતા લોકો તેમજ વાહન ચાલકો માટે માથાનો દુખાવો થયેલો છે.
સ્થાનિક તંત્ર દ્વારા દર વખતે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઈ જ પ્રકારની અહીંયા કાળજી લેવામાં આવતી નહીં. ખાસ વાત કરવામાં અંડરબ્રિજની બાજુમાં જ એક સ્કૂલ આવેલી છે, જેમાં વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોય છે, પરંતુ આ પાણી ભરાવાથી વિદ્યાર્થીઓને પણ 1 કિલોમીટર જેટલું અંતર કાપી અને સ્કૂલમાં આવવું પડતું હોય છે. ત્યારે બીજી બાજુ ક્યાંક લોકોમાં પણ ખુશી છે વરસાદને લઈને, પરંતુ તૈયાર પાકને લઈને ખેડૂતોમાં પણ એક ચિંતાનું મોજું ફરી રહ્યું છે. અશોક રણાવસિયા, સંદેશ ન્યૂઝ ચેનલ, અમીરગઢ. તો યાત્રાધામ અંબાજીમાં પણ ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ચેકડેમમાં નવા નીરની આવક થઈ છે. અંબાજીની આજુબાજુના જે ચેકડેમ છે તે છલકાઈ ગયા છે અને ચેકડેમ છલકાતા રમણીય દ્રશ્યો પણ સર્જાયા હતા. યાત્રાધામ અંબાજીની વાત કરવામાં તો અહીંયા યાત્રાધામ છે તે અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે ને અરવલ્લીની ગિરિમાળામાં જે ચેક ડેમો બનાવવામાં આવ્યા છે આપ જોઈ શકો છો. અહીંયા આ ચેક ડેમો બનાવવામાં આવ્યા છે. આ ચેક ડેમો છે ત્યાં જીવિત થયા છે અને મોટા પ્રમાણમાં જે પાણી છે તે વહેતું જોવા મળી રહ્યું છે અને જે ઉપરવાસમાં જે ભારે વરસાદના કારણે છે તે આ જે ચેક ડેમો છે તે છલકાયા છે અને અંબાજી આજુબાજુના અનેક ચેક ડેમોમાં ભારે પાણી આવતા કહી શકાય છે કે જે અહીંયા લોકો પણ નજારો જોવા પણ આવતા હોય છે. ત્યારે અહીંયા જે અંબાજીની બાજુમાં આવેલો જે છે સરહદ છાપરી નજીકમાં આ ચેક ડેમ આવેલો છે. આ ચેક ડેમમાં જે પાણી આવતું હોય છે અને અહીંયાથી જે અવર જવર પર્યટકો કરતા છે તે પણ અહીંયા જે આ નજારો જોવા જે ઊભા રહેતા હોય છે. કહી શકાય છે કે અંબાજીમાં જે ભારે વરસાદના કારણે જ્યારે વરસાદ પડતાની સાથે જે આ જે ચેક ડેમો છે તે છલકાયા છે અને મોટી સંખ્યામાં અને અંબાજીની આજુબાજુના અનેક ચેક ડેમો છે તે છલકાયેલા જોવા મળી રહ્યા છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. તો સુરત શહેરમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અડાજણ, જહાંગીરપુરા, રાંદેરમાં વરસાદી માહોલ જામ્યો. સાથે જ કતારગામ, ખટોદરા અને પીપલોદમાં પણ વરસાદ વરસ્યો. તો વેસુ, અઠવા લાઇન્સ અને અમરોલીમાં પણ વરસાદી માહોલ જામ્યો. તો વરાછા, કાપોદ્રા, ઉધના અને ડિંડોલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. સમગ્ર સુરત શહેરમાં ફરી પાછી મેઘરાજાએ પોતાની એન્ટ્રી કરી છે. સુરત શહેરમાં વહેલી સવારથી જ જે રીતે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો ત્યારે બપોરના વિરામ બાદ ફરી પાછી મેઘરાજા હવે બરાબર બેટિંગ કરવામાં લાગ્યા છે. સુરત શહેરમાં બપોરની બાદ વિરામ બાદ શાંત થતાની સાથે ધોધમાર વરસાદમાં સાર્વત્રિક વરસાદ જે છે પરિવર્તિત થઈ છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી કે આગામી 4 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ પડશે ત્યારે તેની સીધી અસર હવે દેખાઈ રહી છે. સુરતના અનેકો વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત સીધા દ્રશ્યો જોઈ શકો છો. સુરતના મજુરા ગેટ, અલથાણ, વેસુ, પીપલોદ, ઉમરાગામ, ઈચ્છાપુર, હજીરા અનેકો વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તે ઉપરાંત શહેરના અમરોલી, કોસાડ, રાંદેર, જહાંગીરપુરા, પાલ અનેકો વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કહી શકાય છે કે છેલ્લા 2 દિવસથી વરસાદની જે રીતે વિરામ પણ જોવા મળ્યું હતું તે વિરામમાં જે રીતે અસ્થાયી ઉકળાટ પણ હતો ત્યારે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પડશે. દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. આ તરફ વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જય અંબે 4 રસ્તા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. એસટી સ્ટેશન, લાઇબ્રેરી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો. તો માડોધર, સાંગાડોલ, ગોરજ અને ખંધામાં પણ વરસાદી માહોલ જામ્યો. રવાલ, પીપળિયા, રુસ્તમપુરા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ધોરાજીના ભૂખી ગામે ચેકડેમની હાલત ખસ્તા જોવા મળી છે. ચેકડેમનો પાળો ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે અને રજૂઆત અનેકવાર કરવામાં આવી છે, પણ છતાં પણ સમારકામ ન થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે. ભૂખી ગામના લોકો માટે ચેકડેમ આશીર્વાદ સમાન છે ને તેનો પાળો તૂટી ગયો છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજી પંથકમાં સર્વત્ર વરસાદ આવી રહ્યો હોય ત્યારે ધોરાજીના ચેકડેમ, નદી નાળાઓ પૂર પ્રમાણમાં છલકાઈ ગયા હોય ત્યારે આપણે વાત કરીએ ધોરાજીના ભૂખી ગામની. તો ભૂખી ગામમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ભૂખીનો આ ચેકડેમ છે જે ઘણા સમયથી આ જર્જર હાલતમાં, તૂટેલી હાલતમાં હોય ત્યારે જ્યારે આ ચેકડેમ ભરાય અને લોકો અને ખેડૂતોને આ પાણીનો સંગ્રહ કર્યો હોય તો કામમાં આવે એવી પરિસ્થિતિ હોય ત્યારે આ ચેકડેમમાં જે તૂટી જાય એવી હાલતમાં હોય અને ઘણા સમયથી રિપેરિંગ ન કરવાથી આ પાણીનો બગાડ થાય અને
નદીના આ ચેકડેમ પૂરો ભરાયેલી પરિસ્થિતિ સાથે પાણી જે છે વરસાદનું એ છલકાઈને નદીમાં જઈ રહ્યું હોય ત્યારે લોકોની એવી માંગણી છે કે આ ચેકડેમ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે જેથી આ ચેકડેમનો ઉપયોગ થઈ શકે. અલ્પેશ દેવદી, સંદેશ ન્યૂઝ, ધોરાજી. રાજકોટના પડધરી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જીવાપર અને આસપાસના ગામમાં વરસાદ વરસ્યો છે. રોડ રસ્તા તેના કારણે જળમગ્ન બન્યા છે. વાત મોરબીની કરીએ તો મોરબીના હળવદમાં વરસાદથી પાણી ભરાયા છે. શહેરના સરા રોડ પર વરસાદી પાણી ભરાયા. તાલુકાના વેગડ વાવ કડિયાણામાં વરસાદી માહોલ જામ્યો. ઘનશ્યામપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે મોરબી શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. મોરબી જિલ્લામાં અસહ્ય ગરમી બાદ ઠેર ઠેર વરસાદી ઝાપટાનું વાતાવરણ સર્જાયું છે ને ત્યારે આપણે હળવદ શહેરમાંથી ને હળવદ શહેરના સરા રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે. જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર પાણી ભરાવાના પ્રશ્નો પણ ઊભા થયા છે અને તેને લઈ વાહન ચાલકો પણ વાહન ચલાવવામાં તકલીફ વેઠી રહ્યા છે. સાથે જ ધીમી ધારે અવિરતપણે વરસાદ ચાલી રહ્યો છે ને તેને લઈ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. સાથે જ આજે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પણ થઈ રહી છે અને આ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ રહી છે તેને લઈ ક્યાંક ને ક્યાંક મતદાન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણી વચ્ચે પણ વરસાદી માહોલ સર્જાયો છે અને વરસાદી માહોલના અત્યારે આપણે હળવદ શહેરના સરા રોડ પરથી દ્રશ્યો બતાવ્યો છે કે કઈ રીતે વરસાદી પાણી ભરાય છે અને વાહન ચાલકોને કઈ પ્રકારની મુશ્કેલી વેઠવી પડી રહી છે. સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી.